વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું ગેરી કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આજ રોજ 70 જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો। આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ તેમજ વોર્ડ કોર્પોરેટર નીતિન ડોંગા સહિત સંસ્થાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું ગેરી કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજ રોજ 70 જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો। આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્યસિંહ દેસાઈ તથા વોર્ડ કોર્પોરેટર નીતિન ડોંગા અને સંસ્થાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ધ ટ્રી લવર્સ એસોસિએશન દ્વારા ગેરી કમ્પાઉન્ડમાં જેપનીઝ ટેકનોલોજીથી મિયાવાકી ટ્રીઝ જે રોપવાની પદ્ધતિ છે કે નજીક છોડ રોપવાથી એ વધારે સારું ઉછેર પામે છે એ પ્રકારની જે માન્યતા છે એ ટેકનિકથી આજે અહીંયા આગળ છોડવા રોપવામાં આવ્યા છે। અને દર વર્ષની જેમ ચોમાસામાં અરવિંદભાઈ અને તેમની ટીમ દ્વારા મોટી સંખ્યામાં છોડ રોપવામાં આવતા હોય છે। અને ઘણી વખત તો મેં જોયું છે કે ઉનાળામાં પણ લારી લઈને એની ઉપર 5-5 લીટરના કેન મૂકીને અરવિંદ કાકા જાતે આ બધા જેટલા રસ્તા ઉપર ને બધા રોપેલા છોડ હોય એમને પાણી પીવડાવવાનું કામ કરતા હોય છે। અને આ ઘણા વર્ષોથી કરતા આવ્યા છે। ઘણા મોટા વિસ્તારમાં એ લોકો કરી રહ્યા છે, સાથે 40 વર્ષથી કરી રહ્યા છે। સાથે હું એમ કહીશ કે આ એમનું જે પુણ્યનું કામ છે એની અંદર અમે તો ફક્ત માત્ર એક નાનો અંશ છે, અમારાથી વધારે નથી જોડાતો, બહુ સાચું કહીએ તો। પણ જેટલું એમને જોઈએ મદદરૂપ, જેટલું પાછળથી અમે એમને બેકિંગ આપી શકીએ એટલું અમે આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। સાથે ઘણા બધા વિસ્તારોમાં અમે જોયું છે કે અમારા ગ્રાન્ટમાંથી પેવર લગાવવાની ઘણી લોકોને ચિંતા હોય છે, અને એ ચિંતાની પાછળ અમારી એક કાયમ કહેતા હોય છે કે તમે તમારા કોમન પ્લોટમાં કમસે કમ એના ધાર ઉપર તમે છોડ લગાડો। પણ ઘણા ખરા સોસાયટીવાળા નથી માનતા અને પૂર્ણ પેવર જ લગાવવાનો જીદ કરતા હોય છે। એવામાં અમે અરવિંદભાઈને મોકલતા હોઈએ છીએ કે આપ શ્રી જાઓ અને સમજાવો કે ઝાડનું છોડનું મહત્ત્વ શું છે। તો કદાચ 2-4 ઝાડ ત્યાં સોસાયટીમાં લાગે તો આજના ગરમીના મોસમમાં જે પ્રકારે કોન્ક્રીટ ગરમ થાય છે અને એક્સેસમાં તમારું હીટ ઉત્પન્ન થાય છે એના માટે પણ એમને રાહત મળી શકે। આ પ્રકારોના એ ખૂબ જ વ્યસ્તતા એમની આમાં જ આખો દિવસ રાત મોડેલા હોય છે આ બધા કામોમાં। એટલે એમને ખૂબ અભિનંદન પાઠવું છું। એમની ટીમ પણ ઘણી સરસ અને સારી રીતે કામ કરે જ છે, અને પ્રયત્ન એમનો એ જ હોય છે કે જ્યાં એમને ખુલ્લી જગ્યા દેખાય કે જ્યાં એમને એવું લાગે કે ભાઈ અહીંયા વૃક્ષો રોપી શકાય છે ત્યાં આગળ એક કાર્યક્રમ કરીને વૃક્ષો લગાડતા જ હોય છે। એટલે એમને ખૂબ અભિનંદન, અને આવતા સમયમાં પણ અમારાથી જે બી કંઈ મદદરૂપ થવાશે એમને અમે થતા રહીશું। આભાર। આજે ગેરી ગોત્રીના 800 વીઘાના પવિત્ર પ્રાંગણમાં જે કુલ્લે 20,000 મિયાવાકી વૃક્ષો 2x2ના અંતરના, 3,000 વૃક્ષો 15x10ના અંતરના, અને હાલના ચાલી રહેલા CSR પ્રોજેક્ટના 350-250ની પૂર્ણાવતિ થઈ રહી છે। આટલા વૃક્ષો આ 4 વર્ષમાં સંસ્થાના સંત સ્વરૂપ કાર્યકરોએ રોપીને ઉછેર્યા છે। સમાજનો બહુ સહયોગ મળ્યો છે અને મળી રહ્યો છે। અમે કોઈની પાસે એક પણ રૂપિયો અત્યાર સુધી માગ્યો નથી આ 30 વર્ષમાં, 35 વર્ષમાં, છતાં પણ શ્રેષ્ઠ માણસો સમજીને અમને મદદ કરી રહ્યા છે। ઈશ્વર કાકા એ જ્યારે જવાબદારી સોંપી એમનો છેલ્લો પત્ર મને આજે બતાવવાનો છું તમને। એમણે જે શ્રદ્ધાથી પત્ર ઈશ્વર કાકાએ મને સોંપ્યો હતો, પત્ર આજે મેં છે, અને એ વચનને અનુસારે નાનુભાઈ અમીન જે જ્યોતિ લિમિટેડના માલિક અને
આ ગરબા કરાવો છે સંસ્થા યુનાઇટેડ બરોડા અને સ્થાપક એ લોકો જે અપૂર્વ વિશ્વાસ મૂક્યો અમારામાં, અમારી ટીમમાં, એ અમે પવિત્રતાથી નામ ન થાય ખરાબ એ રીતે અમે કરી રહ્યા છીએ. હજુ આ પ્રોજેક્ટમાં બીજા 50,000 વૃક્ષો આવવાના છે. એમાં એક રાશિ વન આવશે, એક રાશિ વન આવશે અને એક નક્ષત્ર વન આવશે. આ સાથે સાથે રોડ ઉપર પણ તવકો નામની સ્કીમ ચાલી રહી છે. આ 73મો રોડ થશે. 73મા રોડ પરનું વૃક્ષો થશે. સંસ્થાના કાર્યકરોનું સંત સ્વરૂપ કાર્યકરો આ કાર્ય કરી રહ્યા છે અને હજુ આ પ્રવૃત્તિ જેમ ને જેમ આગળ વધે, સંસ્થાની પોતાની નર્સરી છે, કોર્પોરેશન પાસે પોતાની નર્સરી નથી. એક પણ સંસ્થાને મ્યુનિસિપલ કમિશનર HS પટેલ સાહેબ જે IAS અધિકારી હતા, રમણભાઈ પરમાર જે આપણા ગાયત્રી પરિવારના પરિવહન છે, અમારા ટ્રસ્ટી છે, એમના અને કમળાબેનના કમિટમેન્ટ ઉપર આ સંસ્થાને HS પટેલ કમિશનર સાહેબે નર્સરી આપી અને આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. સંસ્થામાં જે વૃક્ષો ઉછરે છે અને બહારથી લાવીને મોટા કરીએ છીએ, એ વૃક્ષો પ્રસાદ રૂપે આપણે લોકોને આપીએ છીએ. કૃષ્ણ રણછોડ પ્રસાદમ, અને એ વિનામૂલ્યે પ્રસાદ રૂપે આપીએ છીએ. આ અમૃતસર મંદિર જે છે ત્યાંનો પ્રયોગ છે કે પ્રસાદના શીરા સાથે એ લોકો વૃક્ષો આપતા હતા. મેં 1979-80માં જોયેલું અને એ વખતે વિચાર આવેલો કે લોકોને ઇઝીલી મનગમતા વૃક્ષો મળે. સર્વ સમાજના CSRમાં મદદ કરનાર કંપનીઓ એસિલિયન, બેંક ઓફ બરોડા, મિર ઇન્ડિયા, ઇયાન માર્ટિન, જીઓ જેવી સંસ્થાઓ અને બીજી કોર્પોરેટ જે ગૃહો છે, અને ખાસ કરીને હમણાં અનિલભાઈ પટેલ મારા નામ રૂબાબેન ઇન્ડસ્ટ્રીના માલિક, એમનો 15 મિનિટનો જ પરિચય હતો. એમણે 6 લાખ રૂપિયાની ટેમ્પો, કે લારીઓ ફેરવાનું બંધ કરો કે લારીઓ ઝાડને પાણી પાવા, 6 લાખ રૂપિયાનો ટેમ્પો હમણાં જ આપ્યો છે. સંસ્થાની આબરૂ છે. ઈશ્વર કાકાએ જે વિશ્વાસથી કામ અમારી પર મૂક્યું નાનુભાઈ અમીને, એ મને જણાવતો આનંદ થાય છે કે એ ધ્યેયને અમે અનુસરી રહ્યા છીએ અને સમાજમાં અમે એક ડબલાથી અને લારી થકી પાણી પાણીને એક બ્રાન્ડ ઊભી કરી શક્યા છીએ. આજે કેટલા વૃક્ષો વાયા છે દાદા? આજે 750 વૃક્ષોનું પૂર્ણાહુતિ છે. હજુ બીજા 50,000 વૃક્ષો આ પ્રોજેક્ટમાં આવશે. એમાં રાશિવન અને નક્ષત્રવન પણ સામેલ છે. અસ્તુ. હરિબોલ હરિબોલ હરિબોલ.